ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જેઓ સુરતની મુલાકાતે છે। મજુરા વિધાનસભામાં પોંક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। કાર્યકરો સાથે ડેપ્યુટી સીએમએ પોંકની મજા માણી હતી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું પોંક પાર્ટી પર નિવેદન પણ સામે આવ્યું છે અને તેઓએ કહ્યું છે પોંક ખાવાની મજા મિત્ર વર્તુળમાં જ આવે છે। જૂના દિવસો આ કરવાથી યાદ આવી ગયા છે। શિયાળામાં પોંક ખાવા માટે ડેપ્યુટી સીએમની લોકોને પણ અપીલ। તેમના દ્વારા લોકોને પણ કહેવાયું છે કે શિયાળા દરમિયાન પોંક ખાવો એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે અને જેથી તમામ વ્યક્તિઓએ પોંક ખાવું જોઈએ। શિયાળાની ઋતુમાં સુરતનો પોંક એ ગુજરાત અને દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે અને ખાસ કરીને સુરતીઓ એટલે બધા મોજી લાલાઓ છે। મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આજ બટારના ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ સિઝનમાં મારા મિત્રો જોડે ત્યાં 4 રસ્તા પર બેસીને પોંક અને પોંક વડા ખાવાની અમારી પરંપરા રહી છે। સાહેબે સૌ પ્રથમ તો આવી અને સૌ અહીં જેટલા પણ ઉપસ્થિત છે પબ્લિક એમની ખબર અંતર પૂછ્યા, પર્સનલી ખુરશી પર જઈને એમના ખબર અંતર પૂછ્યા અને પોંક તો જો બધા પોતે પરિવાર સાથે ખાતા જ હોય, પણ આજે કેવું કે લોકો માટે નાયબ મુખ્યમંત્રી આવ્યા એટલે એમના માટે તો આજે આ પોંકની સિઝન સફળ થઈ ગઈ। આ હંમેશા યાદ રહેશે એમને। મજુરા વિધાનસભા એમનો પરિવાર છે અને એમના પરિવારના સભ્યોને વારે ઘડીએ મળતા જ હોય છે। એ ગૃહમંત્રી બન્યા કે આજે ડેપ્યુટી સીએમ બની ગયા ત્યારે પણ એમનો પરિવાર એમના માટે પરિવાર છે અને આ પરિવારની ભાવના તમે જોઈ